વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન થયું, જેમાં ટેક એક્સપો આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ ડિફેન્સ, ડ્રોન, એઆઈ મશીન તેમજ સાયબર સિક્યુરિટી સહિતના 257 પ્રોજેક્ટને 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા. એક વર્ષના સિલેબસના ભાગરૂપે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ આધારિત પ્રોજેક્ટ તૈયાર કર્યા. સ્કિલ ઇન્ડિયા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પ્લેટફોર્મ પૂરું પડાયું. આ પ્રોજેક્ટનું 30થી વધુ ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને અનેક પ્રોજેક્ટ પેટર્ન, કોપીરાઇટ અને સ્ટાર્ટઅપ માટે પસંદ થવાની શક્યતા છે. અમારા સ્ટુડન્ટ્સ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ છેલ્લા એક વર્ષથી મહેનત કરીને બહુ જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવેલા છે. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ જે ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે, ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી છે, એઆઈ અને મશીન લર્નિંગ છે, સાયબર સિક્યુરિટી જે ખાસ કરીને અત્યારે બહુ ખાસ ધ્યાન આપવા જેવું છે, એ બધા ડોમેઇનમાં 257થી વધારે પ્રોજેક્ટ અહીંયા એક્ઝિબિટ કરેલા છે. મેઇનલી અત્યારે શું છે કે ઇન્ડિયન આર્મીઝને એવા સિસ્ટમ્સની જરૂર છે કે લાઈક જેના અંદર જે સિસ્ટમ જે ગન્સ ને આ બધી વસ્તુ જે એ લોકો મેન્યુઅલી ફાયર કરે છે, એ જ વસ્તુ આપણે જો ઓટોમેટિકલી ડ્રોન્સના અંદર કેરી કરીને એટેચ કરીને આપણે ફાયર કરી શકીએ, યુઝ કરી શકીએ, તો એવા સિસ્ટમ્સ એ લોકોને અત્યારે રિક્વાયરમેન્ટ છે. સો અત્યારે અમારી ટીમ જે છે અત્યારે એના ઉપર R&D કરી રહી છે